પુષ્પા 2 એક એવી મૂવી છે જેને રિલીઝ બાદ 10 દિવસમાં તરત જ તેને 1000 કરોડ રૂપિયા કમાઈ લીધા। તો મૂવીનું શૂટિંગ હૈદરાબાદ, ઓડિશા, વિશાખાપટ્ટનમ, શ્રીલંકામાં કરવામાં આવ્યું હતું। શું તમને ખબર છે કે મૂવીમાં આપણે આ સ્મગલિંગનો એપિસોડ જોઈએ છીએ તે રિયલમાં કરવામાં આવ્યો નથી, જે એક એડિટ છે, જેનું એડિટ સીએ ટેકનિકની મદદથી કરવામાં આવ્યું તેમજ આ મૂવીમાં કેટલા એક્શન સિરીઝ છે તે બધી જ તે સીજીઆઈ ટેકનિક દ્વારા જ કરવામાં આવી હતી। તેમજ આપણે જાણીશું કૃણાલ પાંડ્યા જેવો જે આદમી દેખાય છે તે કોણ છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। દોસ્તો, મૂવીના સ્ટાર્ટિંગમાં આપણને એક સીન જોવા મળે છે જેમાં પુષ્પા ફાઇટિંગ કરતો હોય છે, જાપાનીઝ બોર્ડ ઉપર ઘણા ગુંડાને મારતો હોય। તમને કહી દઉં કે આખો સીન એ વિશાખાપટ્ટનમમાં ઉતારવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો। આના ફાઇટિંગ શૂટને કેવી રીતના શૂટ કરવામાં આવે છે તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો ફાઇટનું સીન આ રીતે શૂટ થાય છે, જેમાં અલ્લુ અર્જુનને દોરડા સાથે બાંધવામાં આવે છે અને પછી ફાઇટ કરવામાં આવે છે જેથી કંઈ ઇન્જરી ન થાય। આ સીન પછી તમે આવા ટ્રકના સીન તો જરૂર જોયા છે જેને આવી રીતે શૂટ કરવામાં આવ્યું હતું। અને આ સીનમાં આપણને દેખાડવામાં આવે છે કે કેટલા બધા ટ્રક નદીને વચ્ચે જતા હોય છે। આ સીનને મિત્રો દિવસમાં શૂટ કરવામાં આવ્યું હતું। હા દોસ્તો, જ્યારે સમયે આ સીન શૂટ કરવામાં આવતું હતું ત્યારે એપ્રિલનો મહિનો ચાલતો હતો, જેના કારણે ત્યાં નદીનો બહાવ થોડોક ઓછો હતો, જેના કારણે આ ટ્રક અંદર ચાલી શકતા હતા। તમે જોઈ શકો છો કે આ નદીનું સીન કેવી રીતે શૂટ કરવામાં આવે છે। મૂવીના અંદર આપણને સીનને રાત્રિનો દેખાવામાં આવ્યો છે પણ તે દિવસમાં શૂટ કરવામાં આવ્યું છે। જો તમે આ વિડીયોમાં જોઈ શકો છો આ સીન એને પછી જ્યારે શેખાવત ટ્રકને પકડવાટો જંગલમાં જાય છે ત્યારે શેખાવત આ ગનથી ફાયર કરે છે, જે શૂટ આ તમે જોઈ શકો છો કેવી રીતના શૂટિંગ કરવામાં આવ્યું છે। આ એક સીનમાં તમને ઘણા બધા ટ્રક ઊંધા પડેલા જોવા મળશે, જે બ્લાસ્ટ કરીને બધાને ઊંધા પાડવામાં આવ્યા હતા, જે રિયલ બ્લાસ્ટ હતું। તેની પછી ચલતા હુઆ ટ્રકમાં કેશવ પુષ્પાને ફોન કરે છે, તેનો સીન આવી રીતના કંઈક રેકોર્ડ કરવામાં આવ્યો હતો, તો તમે વિડીયો જોઈ શકો છો। દોસ્તો, તમે મૂવીમાં ચંદનના લાકડા જોયા દેશે તો તમને લાગતું છે આ રિયલ હશે, પણ ના મિત્રો, તે ફેક હતા। પણ મિત્રો, આ ચંદનના લાકડા ફેક છે, જેને ફોગના મદદથી આવો આકાર આપવામાં આવે છે અને તેના પર પેન્ટ કરવામાં આવે છે, જેથી તે રિયલિસ્ટિક ચંદન લાગે છે। મિત્રો, તમે મૂવીના ક્લાઇમેક્સમાં જે આદમીને જોયો હતો તે આદમી કોણ છે તેની વાત કરીશું આપણે આજે। તે છે તારક પોનપ્પા, જે આની પહેલાં પણ ઘણી મૂવીમાં કામ કરી ચૂક્યો છે। તે કેજીએફ મૂવીમાં પણ કામ કરી ચૂક્યો છે। તમે જોઈ શકો છો કે આ એક્ટરનું મેકઅપ થઈ રહ્યું છે મેકઅપ રૂમમાં, તમે જોઈ શકો છો। દોસ્તો, તમે પુષ્પા 2 મૂવી અત્યાર સુધીમાં જોઈ લીધી છે તો કોમેન્ટ કરી દેજો કેવી હતી, અને લાલ હાર્ટ કોમેન્ટ કરી દેજો। અને અમારી ચેનલના વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી કરીને આવા અવનવા વિડીયો તમારી પાસે આવતા રહે।